સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંદાની હિંગ એસન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894. કો-પ્રેઝન્ટેડ બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં સૌથી પહેલાં આપણને જે યાદ આવે એ છે ફળોનો રાજા એટલે કે કેરી. એની જ એક સ્પેશિયલ રેસીપી લઈને આપણી સાથે જોડાઈ ગયા છે નૈનાબેન. તો આપણે નૈનાબેન પાસેથી જાણીએ કે શું છે એ સ્પેશિયલ રેસીપી. તો સ્વાગત છે નૈનાબેન આપનું વાનગી શોમાં. થેન્ક યુ. તમે આજે શું સ્પેશિયલ બનાવવાના છો? આજે હું સમર સ્પેશિયલ બનાવવાની છું. કાચી કેરીમાંથી વાનગી બનાવવાની છું. એનું નામ છે ગોળ કેરી. તો દર્શક મિત્રો, કાચી કેરીનું નામ પડે એટલે આપણા મોઢામાંથી સૌથી પહેલાં તો પાણી આવે અને સૌથી પહેલાં બીજી વસ્તુ જે આપણને યાદ આવે એ છે એની રેસીપી, કે એને કઈ રીતે તમે ખાવું. પોતપોતાની અલગ અલગ લોકોની રીત હોય છે. આપણે નૈનાબેન પાસેથી જાણીએ કે એમની સ્પેશિયલ રેસીપી શું છે. તો નૈનાબેન, તમારી સ્પેશિયલ રેસીપી જણાવશો? હા, મારી રેસીપીનું નામ છે ગોળ કેરી અને એ પરંપરાગત વાનગી છે. વર્ષોથી એ આપણા ગુજરાતી ઘરોમાં ચાલી આવે છે આ વાનગી બનાવવાનું. અને ઉનાળામાં જ બને છે એનું કારણ કે કાચી કેરીમાંથી બને છે. અને કાચી કેરી પણ કેવી, જે સૌથી નાની આવે છે એને મરવા કહે છે, ગોટલીવાળા હોય એ જ લેવાની છે. કારણ કે બીજી કોઈ કેરી લેશો તો એમાં તમને એના રેસા નડશે, ખટાશ ઓછી પડશે. આમાં એકદમ ખાટી હોય છે આ કેરી. એટલે એ કેરીને પહેલાં આપણે ઝીણી સમારી અને થોડું પાણી નાખીને 1 જ મિનિટ માટે એને બાફી લેવાની છે અને એ પાણી સાથે જ એને રાખવાની છે. પ્લસ ઉનાળું સ્પેશિયલ કેમ કહેવાય છે કે ઉનાળામાં ગરમીના કારણે લૂ લાગતી હોય છે, તો એ લૂ સામે આ ગોળ કેરી તમને પ્રોટેક્ટ કરે છે. એટલે થોડો ખાટો સ્વાદ પણ અને થોડો મીઠો સ્વાદ પણ. જે લોકોને ખાટું એટલું બધું ના ભાવતું હોય એના માટે ખટ મીઠો સ્વાદ છે, જે આપણી માટે નૈનાબેન લઈને આવ્યા છે. તો શરૂ કરીએ આજની રેસીપી? ચોક્કસ. તો સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું. નૈનાબેન, ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું શું છે? એમાં આ મેં નાની 2 નંગ કાચી કેરી લીધી છે. એને છોલીને સુધારી નાની નાની કકડામાં અને 1 નાના વાડકી પાણીમાં એને બાફી લીધી છે. થોડુંક 1 ચમચી જીરું છે, 2 ચમચી ગોળ છે, 2 ચમચી ઘી છે અને 2 ચમચી ઘઉંનો ઝીણો લોટ છે. બસ બહુ જ ઓછી સામગ્રીમાં આપણે આ વાનગી બનાવીશું. તો શરૂઆત કરીશું. તો ચાલો શરૂ કરીએ આ સ્પેશિયલ રેસીપી. ચોક્કસ. સૌથી પહેલાં આપણે 2 ચમચી ઘી લઈશું. આ વાનગીમાં ઘીનો જ યુઝ થાય છે. એનો ઓથેન્ટિક ટેસ્ટ આવે છે એમાં. અને એ જ ચમચી પ્રમાણે આપણે 2 ચમચી ઘઉંનો ઝીણો લોટ લઈશું. એટલે કે સ્વાદ સાથે સેહત પણ. હા, સાચી વાત છે. આપણે જેમ સુખડીમાં શેકીએ છીએ ને ઘઉંનો લોટ, એવી રીતે શેકવાનો છે. થોડોક બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાનું છે. નૈનાબેન, આ રેસીપી તમે થોડા અને એકદમ સ્વીટ એન્ડ સિમ્પલ રીતે બનાવો છો. અને તમારે વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર ઉમેરવા હોય તો તમે શું ઉમેરી શકો? ના, આમાં એને પ્રોપર આ જ પ્રમાણે બનાવવામાં આવે છે. ઘણા ઘરોમાં આની સાથે તજ અને લવિંગ ઉમેરતા હોય છે, પણ અમારે ત્યાં જે પરંપરાગત જે વડીલો અમારા આ વાનગી બનાવતા હતા એમાં ખાલી આ જીરાનો જ ટેસ્ટ આવે છે. અને જીરું તમને એસિડિટીમાં ખૂબ જ રાહત આપે છે. ગરમીની સિઝન છે તો તમે જીરાનો ઉપયોગ જેટલો બને એટલો કરશો એટલું તમારી હેલ્થ માટે એ ફાયદાકારક છે. આપણે પહેલાં લોટ શેકીશું. થોડોક શેકાય ને પછી જીરું નાખવાનું છે, કારણ કે જીરુંને બી બહુ જ ડાર્ક નથી શેકવાનું, થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. તો હાલ તો ગોળ કેરી બની રહી છે. તમારે પણ પોતાની કેરીની જે રેસીપી હોય તે અમને તમે શેર કરી શકો છો, અથવા તો તમે અહીં આવીને તે બનાવી શકો છો અમારા રસોડે વાનગી શોમાં. માનસીબેન, આપણા લોટ થોડોક શેકાયો છે. હવે આપણે એમાં 1 નાની ચમચી જીરું નાખીશું અને જીરુંને થોડુંક શેકાવા દઈશું. આ રેસીપીની ખાસિયત એવી છે કે તમે બહુ જ ઝડપથી અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં બનાવી શકો છો. કેરીની સિઝન છે એટલે ઓલમોસ્ટ બધાના ઘરમાં કાચી કેરી તો હોય છે જ. કાચી કેરીનું તમે કાચી કેરીને ડુંગળીનું કચુંબર પણ બનાવી શકો છો. એ પણ બહુ સારું છે. અને બીજો એક ફાયદો એનો એ છે કે ફટાફટ બની જાય છે. તો તમારા ઘરે ઓચિંતા ગેસ્ટ આવે તો તમે એને
મિષ્ટાન તરીકે પણ એને બનાવીને સર્વ કરી શકો. અને માનસીબેન, આની બીજી ખાસિયત એ છે કે તમે એને વેલકમ ડ્રિંક તરીકે પણ સર્વ કરી શકો છો. અરે વાહ, શું વાત છે. હા, અને પ્લસ એને ગરમ બી સર્વ કરી શકો છો અને ફ્રીઝમાં મૂકીને ઠંડુ કરેલું પણ સર્વ કરી શકો છો. પણ બહુ સરસ લાગે છે. તો દર્શક મિત્રો, જો તમારે પણ ઓચિંતાનું કોઈ મહેમાન આવી જાય છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને ચટપટ બની જાય છે, એકદમ સિમ્પલ રેસીપી છે. અને તમે ટ્રાય કરીને અમને કહેજો અથવા તો પછી કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે. હવે આપણું આ જીરું શેકાઈ ગયું છે, એને થોડું ફૂલી ગયું છે. એના પછી આપણને ખ્યાલ આવે કે એ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં આ એક નાની વાડકી પહેલાં પાણી એડ કરીશું. અને પછી એની સાથે આપણે આ જે કેરી બાફી હતી ને એ અને કેરી અને એનું પાણી બંને સાથે સર્વ કરીશું. થોડું પાણી પણ જવા દેવાનું છે એનું, અને કેરી પણ. તો સુગંધ તો હવે મસ્ત આવી રહી છે. હવે પછી એના પછી જ્યારે આપણે ટ્રાય કરીએ પછી અમને ખબર પડે કે આ રેસીપી કેટલી ટેસ્ટી છે. ચોક્કસ. પણ આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ હજી બાકી રહ્યું છે, જે છે ગોળ. અરે વાહ. ગોળ વગર આ વાનગીનો સ્વાદ અધૂરો છે. એટલે આમાં લગભગ આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશું. ખટાશ અને ગળપણ બંને આગળ પડતા જોઈએ એમાં. ગોળ ઓગળે ત્યાં સુધી એને આપણે ઉકાળીશું. જરૂર લાગે તમને ઘઉંનો લોટ છે એ તમે શેકાઈને પછી પાણી નાખો એટલે થોડુંક જાડું થાય. એ આમાં જાડી જ રાખવાની છે આની કન્સિસ્ટન્સી. પણ તમને એમ લાગે કે બહુ જાડું છે તો થોડું પાણી તમે એમાં એડ કરી શકો છો. લિક્વિડ ફોર્મમાં જ રાખવાનું છે એને. ઓકે, તો દર્શક મિત્રો, અત્યારે આ વાનગી તો તૈયાર થઈ રહી છે, પણ તમારે પોતાની કઈ સ્પેશિયલ વાનગી છે જે તમે અહીં લઈને આવી શકો છો તે જરૂરથી અમને કોલ પર જણાવજો. અને તમે અહીં આ વાનગીના રસોડે તેને લઈને આવજો. બસ આ ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. એટલે ઓટોમેટિક એ થીક પણ થઈ જશે અને કેરીનું જે બધો પલ્પ ને જે બી એનું જે ખટાશ છે એ પ્રોપર આમાં ઉતરી જશે. ઓકે, તો નૈનાબેન, આ ગોળ કેરીની રેસીપીમાં તમે ગોળ સિવાય બીજું કોઈ ઇન્ગ્રીડિયન્ટ સ્વીટ માટે યુઝ કરી શકો? હા, ચોક્કસ કરી શકીએ ને. આપણે સાકર પણ યુઝ કરી શકીએ. જે સાકર પણ સારી જ છે, ઉનાળામાં તમને ઠંડક આપે છે. અને ખાંડ પણ યુઝ કરી શકાય છે. પણ ગોળ કેરી છે એટલે પ્રોપર ગોળનો ટેસ્ટ વધારે સારો આવશે એમાં. અને ખટમીઠી જ બનાવવાની છે. ગોળ અને કેરીનું પ્રમાણ થોડું આગળ પડતું જ રાખવાનું છે. અને મેં કહ્યું એમ કે કેરી દેશી કેરી જ લેવાની છે. એટલે જ્યારે કેરીની શરૂઆત થાય ત્યારે જ આ રેસીપીની મજા આવે છે. પછી તમે એમાં બીજી કોઈ પણ કેરી નાખશો ને તો એ મજા નહીં આવે. આ તમે જેવી ખાશો ને એવી જ એ મોઢામાં તમારી મેલ્ટ થઈ જશે. એવી આપણે કેરી જોઈએ છે. માનસીબેન, આપણી આ ગોળ કેરી તૈયાર થઈ ગઈ છે. આપણે એને સર્વ કરીશું. જી જરૂરથી. જો એનો કલર પણ કેટલો સરસ લાગે છે. અને જીરું છે એ જીરુંના લીધે બી એનું આખો દેખાવ જ આખો ચેન્જ થઈ જાય છે. માનસીબેન, આપણી આ સરસ મજાની ગોળ કેરી તૈયાર છે. એને આપણે રોટલી, ભાખરી, પૂરી સાથે પણ સર્વ કરી શકીએ. અને એમ જ તમે એને વેલકમ ડ્રિંક તરીકે પણ સર્વ કરી શકો છો. તો દર્શક મિત્રો, આપણું વેલકમ ડ્રિંક તૈયાર થઈ ગયું છે. બીજી રેસીપી સાથે મળીએ થોડા જ સમયમાં એક બ્રેક બાદ. ગોળ કેરીની સામગ્રી: દેશી કાચી કેરી 2 નાની, ગોળ 2 ટેબલસ્પૂન, ઘી 2 ચમચી, ઘઉંનો ઝીણો લોટ 2 ચમચી, જીરું 1 નાની ચમચી,